દર્શક મિત્રો, આજ માઘ મહિનાની પૂર્ણિમા, આજની પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આ પૂર્ણિમાની તિથિની અંદર કરેલા કાર્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે. એમાં પણ આજે બુધવારનો દિવસને આપણી બોડીની અંદર બુધ ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. આ બુધ આપણા જીવનની અંદર પોઝિટિવલી રિઝલ્ટ આપતો હોય છે, આપણા જીવનની અંદર પોઝિટિવ ફાયદો આપતો હોય છે. અને આ બુધ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આપે ત્યારે ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. દર્શક મિત્રો, આજે માઘી પૂર્ણિમા, ભગવાન વિષ્ણુના મંત્રના જપ, ભગવાન સત્યનારાયણની કથા અને માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, તપ, જપ એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. તો દર્શક મિત્રો, માઘ મહિનાની પૂર્ણિમાનું શું મહત્વ છે? ને એમાં પણ કુંભ મેળો ચાલી રહ્યો છે. અને આજે કુંભ સ્નાન, શાહી સ્નાન જેને કહેવામાં આવે કે આજના દિવસની અંદર ઘરની અંદર બેસીને પણ ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી, વેદિકા એટલે કે ગંગા તીર્થ નદીઓનું સ્મરણ કરીને જો આપણે સ્નાન કરીએ તો પણ એનું સવિશેષ માત્રામાં મહત્વ છે. તો દર્શક મિત્રો, આજે માઘ પૂર્ણિમાનું શું છે મહત્વ? તમારી કુંડલીની અંદર બુધ ગ્રહને મજબૂત કેવી રીતે કરવો જોઈએ? બુધ ગ્રહ દ્વારા કઈ કઈ પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે? બુધ કયા સ્થાનની અંદર આપે છે તમને લાભ, કયા સ્થાનની અંદર આપે છે તમને સમસ્યા? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ માઘ મહિનાની પૂર્ણિમાની. માઘી પૂર્ણિમાનું વિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે માઘ મહિનાની પૂનમ એટલે કે મા મહિનાની પૂનમની અંદર જો આપણે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીને જો આપણે સ્નાન કરીએ, આપણા જીવનની અંદર તીર્થોનું સ્મરણ કરીએ અને જ્યારે આપણે સ્નાન કરતા હોઈએ છીએ, એવું કહેવાય કે જે તીર્થાની પ્રચરંતિ શ્રેકાસ્તાની ખંગિણા તે ખાઘ્ઘુ સહસ્રયો જનેવ ધનવાની તન્મસે એટલે કે આપણા જીવનની અંદર દરેક પ્રકારના પાપોને નષ્ટ કરવા માટે, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે માઘ મહિનાની પૂર્ણિમા અને આ પૂર્ણિમાના દિવસે જો ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીએ, ઓમ વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, ભૂતભવ્યાય નમઃ, ભૂતકૃતે નમઃ, ભૂત ભાવનાય નમઃ, જો વિષ્ણુ ભગવાનના 1108 નામનો જો જપ કરવામાં આવે, એવું કહેવાય કે જો શ્રદ્ધાપૂર્વક આ મહામંત્રનો જપ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સ્થાયિત્વ આપણને પ્રાપ્ત થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટેનું ઉત્તમ પર્વ છે. ને એટલા માટે આજના દિવસની અંદર તમારા ઘરની અંદર ભગવાન સત્યનારાયણની કથા કરો, ભગવાન સત્યદેવની આરાધના કરો, ભગવાન સત્યનારાયણની કથા કરી અને તમે જો આજના દિવસની અંદર દાન, પુણ્ય, ધર્મ વિશેષ માત્રામાં કરો તો પણ તમને સવિશેષ લાભ મળી શકે છે. આજનું મહત્વ સવિશેષ રહેલું છે. એવું કહેવાય કે કુંડલીની અંદર ચંદ્ર નબળો હોય તો આ ચંદ્ર નબળો હોય તો આજે પૂર્ણિમાના દિવસે કરેલી વ્રત, કરેલી ઉપાસના, કરેલી પૂજા તમને સવિશેષ માત્રામાં લાભ આપે છે. આજે ચંદ્ર જ્યારે 16 કળાએ ખીલેલો હોય તો એ ચંદ્રની શીતળતાની અંદર રાખેલું દૂધ, એ ચંદ્રની શીતળતાની અંદર રાખેલા ખાસ કરીને દૂધ દ્વારા આપણે દૂધનું પાન કરવાથી પણ આપણો ચંદ્રગ્રહ મજબૂત થાય છે. અને દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ છે. બુધવારનો આજે દિવસ છે ને આજે માઘી પૂર્ણિમા પણ બની રહી છે. તો બુધને પણ તમે કેવી રીતે મજબૂત કરી શકો? આપણી બોડીની અંદર, આપણા જીવનની અંદર ગ્રહોના રાજકુમાર એવા બુધનું શું મહત્વ છે? દર્શક મિત્રો, બુધ ગ્રહ એને તર્ક અને વિતર્કનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે વાણીનો કારક ગ્રહ બુધ છે. બુધ છે કાનના ગળાનો કારક ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રની અંદર સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો મિત્ર છે, જ્યારે ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહો બુધના શત્રુ છે. ને એટલા માટે દર્શક મિત્રો, બુધ ગ્રહ એને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહોનો રાજકુમાર આપણા જીવનની અંદર બુદ્ધિનો કારક છે, વાણીનો કારક છે, આપણા જીવનની અંદર હાર્મોન્સનો કારક પણ આ બુધ ગ્રહ છે. જ્યારે પુરુષને અથવા બહેનોને હાર્મોન્સને લગતી સમસ્યાઓ સર્જાતી હોય તો સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો, બુધ વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ હોય, આ વ્યક્તિના ધન અને ગણિતને લગતી સફળતાઓની અંદર પ્રાપ્ત કરવા માટે પણ બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. કોઈને CA બનવું છે, કોઈને બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ વધવું છે, કોઈને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આગળ વધવું છે તો અવશ્ય એનો બુધ ગ્રહ સારો હોવો જોઈએ. કારણ કે જેનો બુધ સારો હોય છે આવા લોકો પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોય છે. આવા લોકો પોતાના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ દ્વારા ગ્રોથ સારો મેળવી શકે. જેનો બુધ સારો હોય
બુધ ચામડીનો પણ કારક છે. જો તમે 30 વર્ષના છો ને દેખાવ છો 25 વર્ષના, તો સમજવાનું બુધ તમારો સારો છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. કન્યા રાશિની અંદર ઉચ્ચનો બને છે, મીન રાશિની અંદર નીચસ્થ બને છે, અને આ બુધ મહારાજ આપણી વાણીના પણ કારક ગ્રહ છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર સફળતા આપવા માટે બુધ ગ્રહ વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે. અને દુઃખી છે, જીવનમાં સમસ્યા છે, તમારા ફૈબાને સમસ્યા છે, તમારા માસીને સમસ્યા છે, તો સમજવાનું કે બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. બુધના લીધે આ બધી વસ્તુઓ તમારા જીવનમાં સર્જાઈ રહી છે. બુધ તમારા જીવનની અંદર પીડાઓનું સર્જન કરી રહ્યો છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે આપણા ખાનપાન દ્વારા પણ આપણે બુધને સારો કરી શકીએ છીએ. માની લ્યો લીલા શાકભાજીનું સેવન કરીએ તો અવશ્ય બુધ ગ્રહ સારો રહે. ઘણા લોકોને કંદમૂળનું સેવન વધારે કરતા હોય, પરંતુ જો તમે લીલા શાકભાજીનું સેવન કરો છો તો બુધ હંમેશાને તમને સારો લાભ આપી શકે છે. બુધ છે એની અંદર તમે હિંગનો ઉપયોગ વધારે કરો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર બુધ છે તમારા જીવનમાં સારી રીતે લાભ આપી શકે. ઘણા લોકો પોતાના વર્તન દ્વારા પણ બુધને સુધારી શકે. તમે વધારે પડતી રાડો પાડો, વધારે પડતા તમે અવાજો કરો, તો સમજવાનું બુધ તમારો ખરાબ છે. માટે બની શકે ત્યાં સુધી તમારે મંદ ગતિએ અવાજ કરવો જોઈએ. બની શકે ત્યાં સુધી રાડો ન પાડવી જોઈએ. ધીરેથી વાતો કરવી જોઈએ. મીઠાશભરી વાતો કરવી જોઈએ. સંગીતનું તમારે ધ્યાન કરવું જોઈએ. સંગીત સાંભળવું જોઈએ. આ બધી વસ્તુઓ તમને બુધ દ્વારા તમને સારો લાભ આપી શકે. જ્યારે મામા પક્ષ સાથેના સંબંધને સારા રાખો ને તો પણ બુધ ગ્રહ તમારો મજબૂત થાય ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારથી આ મોબાઈલ આવ્યો ને ત્યારથી આપણા સંબંધો છે ને એ દૂર દૂર થતા ગયા. કારણ કે મોબાઈલ છે એકંદરે જોવા જઈએ તો પોઝિટિવલી પણ છે. કારણ કે આજ માની લો તમારા વ્યક્તિ કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, આ બધી વસ્તુઓ તમે મોબાઈલ દ્વારા જોઈ શકો. પરંતુ આ મોબાઈલના દુરુપયોગના લીધે આપણે આપણા સંબંધીઓથી, મિત્ર સર્કલથી દૂર થતા રહ્યા. મોબાઈલની અંદર 5000 નામ સેવ હોય, પણ એની અંદર મુસીબત સમયે કામ આવવાવાળા વ્યક્તિ માંડ 1 કે 2 હોય, જેની યારે તમે રોજ મળતા હોય. એટલે હંમેશાને માટે જીવનની અંદર એટલા માટે તો કીધું કે શનિ રવિનો જે સમય હોય, રજાનો જે સમય હોય, દિવાળીનો જે સમય હોય, આપણે રજાઓના દિવસોની અંદર શું કરતા? પહેલાના જમાનાની અંદર લોકો પોતાના સંબંધીઓને મળવા જતા, પગે લાગતા, વાતો કરતા. તો એનેથી તમારો બુધ ગ્રહ મજબૂત થાય છે. જેટલા તમે એકબીજાથી હળી મળીને રહો છો એટલા તમારા રિલેશન મજબૂત થાય છે, એટલા તમારા સંબંધો મજબૂત થાય. બાકી તુંડા મતર ભિન્ના, માણસની બુદ્ધિએ તો ફરક હોય, એટલે તર્ક વિતર્ક તો થવાના છે, વૈચારિક મતભેદો તો થવાના જ છે. પરંતુ આ મતભેદોને દૂર કરીને બુદ્ધિ ક્ષમતા દ્વારા, તમારા જીવનની તીવ્ર બુદ્ધિ દ્વારા એને તમારે કઈ રીતે મિત્રતામાં પરણવી એ તમારા જીવનની અંદર બુધ ક્ષેત્ર દ્વારા, બુધ દ્વારા તમે જોઈ શકો છો. અને એટલા માટે દર્શક મિત્રો, આપણી કુંડલીની અંદર બુધનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. દર્શક મિત્રો, બુધની માતા તારા છે. એવું કહેવાય કે બુધના પિતા ચંદ્ર છે ને એનું નામ, બુધ મહારાજનું જે નામ છે બબ્રહ્માજીએ રાખેલું છે. બુધ એ ભગવાન નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે. ને હિન્દુ શાસ્ત્રની અંદર, સનાતન ધર્મની અંદર બુદ્ધ દેવની ઉપાસના, આપણા જીવનની અંદર બુધદેવની ઉપાસના બુધવારના દિવસે કરવામાં આવે છે. જે વ્યક્તિનો બુધ નબળો હોય, આવા વ્યક્તિઓ બુધવારના દિવસે જો ખાસ કરીને બુધદેવની ઉપાસના કરે, ભગવાન નારાયણની પૂજા કરે, ભગવાન નારાયણની આરાધના કરે, તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે છે. જેનો બુધ ખરાબ છે, જેનો બુધ સમસ્યા આપી રહ્યો છે, જેના બુધને લગતી સમસ્યા છે, આવા લોકો પોતાની બેન સાથે, પોતાની માસી સાથે, પોતાના ફૈબા સાથે, પોતાના નાના પક્ષ સાથે એટલે કે મામા પક્ષ સાથેના સંબંધો જો સારા રાખે અને વ્યવસ્થિત રીતે સાચવે તો પણ બુધ ગ્રહ મજબૂત થાય છે. બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. બુધ તમારા જીવનની અંદર જ્યારે સમસ્યા આપતો હોય છે, એલર્જીને લગતી સમસ્યા હોય, ઘણા લોકોને ચામડીને લગતી સમસ્યા થાય, ઘણા લોકોને સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવડાવે, ઘણા લોકોને વાણીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ઘણા લોકોને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અરે ઘણા લોકોને ભૂલવાની ટેવ પણ થાય. આ બધી વસ્તુ બુધના હિસાબે થતી હોય છે. ને આ બુધ આપણી બોડીની અંદર ઘણું બધું સંચાલન કરે છે, કારણ કે નસોનો કારક પણ બુધ છે. અને એટલા માટે દર્શક મિત્રો, રોજને માટે ભગવાન ગણેશની આરાધના, મા દુર્ગાની ઉપાસના, મા દુર્ગાના મંત્રનો જપ, ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય તમારા બુધ ગ્રહને મજબૂત કરે છે. એવું કહેવાય કે કિન્નરને જો સંપૂર્ણ શણગારનું દાન વર્ષમાં એકવાર કરવામાં આવે તો પણ બુધ ગ્રહને લગતી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. કાન, નાક, ગળાનો કારક બુધ છે. જેનો બુધ વધારે પડતો પીડિત હોય, જેનો બુધ અસ્તનો હોય, જેના બુધના લીધે સમસ્યાઓ વધારે પડતી સર્જાતી હોય, આવા લોકો જો પોતાના નાક
નાકનું છેદન કરે, પોતાના કાનનું છેદન કરે, તો પણ બુધને લગતી સમસ્યાની અંદર એને રાહત મળે છે અને બુધને લગતી સમસ્યા એની દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, આજે માઘ મહિનાની પૂર્ણિમા છે અને એમાં પણ બુધવાર છે. આજે સાંજના સમયે મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા, ઉપાસના, આરાધના કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા થાય છે અને માં લક્ષ્મીની કૃપા દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. જે લોકોને કર્જને લગતી સમસ્યા છે, આવા લોકો આજે મા મહિનાની પૂનમના દિવસે જો માં લક્ષ્મીજીની આરાધના કરે, શ્રી સુક્તમનો પાઠ કરે, હિરણ્યવર્ણામ હિરણ્યમ સ્વર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ, આ શ્રી સુક્તમનો જો આજે પાઠ કરવામાં આવે, આજે માં લક્ષ્મીજી ઉપર, માં લક્ષ્મીજીના યંત્ર ઉપર, શ્રી યંત્ર ઉપર, મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર ઉપર આજે જો કેસરવાળા જલ દ્વારા અભિષેક કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, બુધવાર, મા મહિનાની પૂનમ, તમારા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ. આજના દિવસે ખાસ કરીને તમારે બુધને લગતી સમસ્યા છે, બુધ તમારા જીવનમાં પીડા આપી રહ્યો છે, તે લીલી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. મગનું દાન કરવામાં આવે તો પણ સારો લાભ મળે. આજે લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં બુધને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. ને એવું કહેવાય છે કે ખાસ કરીને પૂજા, અર્ચના, આરાધના, ઉપાસના તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે અને તમારા જીવનની અંદર સારી એવી સફળતા પણ આપે છે. તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે હંમેશાને માટે બુધ ગ્રહ માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના ઉત્તમ ગણાય છે. ને એટલા માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો જે લોકોને નસોને લગતી સમસ્યા થાય તો એ બુધને લીધે થતી હોય છે. જે લોકોને સાંભળવાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું બુધના લીધે ઉત્પન્ન થાય છે. જે લોકોના જીવનની અંદર મોઢાને લગતી, ગળાને લગતી સમસ્યા, નાકને લગતી સમસ્યા, ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું કે બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપે. જ્યારે તમારી બાજુમાં કોઈ વ્યક્તિ ઊભા હોય અને એનો પરસેવાની અંદરથી દુર્ગંધ આવતી હોય ને તો સમજવાનું બુધ આનો ખરાબ છે. જે વ્યક્તિનો બુધ ખરાબ હોય આવા વ્યક્તિના પરસેવાની અંદર દુર્ગંધ આવવાના ચાન્સીસ પણ વધી જાય છે. આવા વ્યક્તિઓના જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ પણ વધી જાય છે. તો આવા વ્યક્તિઓએ કયા ઉપાય કરવા જોઈએ કે જેથી બુધને લગતી સમસ્યાની અંદર રાહત મેળવી શકાય? દર્શક મિત્રો, બુધ ગ્રહ માટે જો બુધ તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યા આપે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે છે તમારા જીવનની અંદર, તો 4 મુખી રુદ્રાક્ષ તમારે અવશ્ય ધારણ કરવો જોઈએ. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનમાં શારીરિક રીતે જે તમે પીડાઈ રહ્યા છો, બુધના લીધે જે તમે પીડાઈ રહ્યા છો, આ પીડામાંથી તમને મુક્તિ મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા જો તમે ગાયને લીલા કલરનું ઘાસ અર્પણ કરો તો અવશ્ય બુધ ગ્રહનો અશુભ પ્રભાવ તમારે દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગાય માતાની સેવા કરવી, ગાય માતાના ચરણ કમલની રજનું તિલક કરવું, એ પણ બુધને લગતી અશુભ અસરને દૂર કરે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. લીલી વસ્તુઓનું દાન કરવું એ પણ તમારા માટે ઉત્તમ છે. લીલી વસ્તુઓનું દાન કરવાથી બુધને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારી બેન છે, તમારી દીકરી છે, તમારી ખાસ કરીને ફૈબા છે, તમારી સાળી છે, આ બધા સાથેના સંબંધોને જો તમે સારા રાખો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આ લોકોને તમે મદદ કરો, હેલ્પ કરો, એની સાથેના રિલેશનો તમે મજબૂત કરો તો અવશ્ય બુધ તમારી પીડાઓને મુક્ત કરે છે. બુધ ગ્રહને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને તમને સારો એવો લાભ મળી શકે છે. જ્યોતિષીની સલાહ લઈ અને બુધનો પન્ના પણ તમે પહેરી શકો. જો બુધ તમને પીડા આપતો હોય, બુધ તમારો નબળો હોય તો જ્યોતિષીની સલાહ લઈ અને બુધનો પન્ના ધારણ કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, બુધ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને આ બુધનું આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે ને એટલા માટે ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે ધનને લગતી સમસ્યા, કોઈ સારો સીએ હોય તો એનો બુધ ગ્રહ સારો હોય ને એટલા માટે બુધ ગણિતનો પણ કારક છે. તમારું બાળક ગણિતમાં નબળું છે તો અવશ્યનો બુધ નબળો છે ને એટલા માટે આવા વ્યક્તિઓએ લીલા કલરના ગણપતિની પૂજા, ઉપાસના અવશ્ય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, જે વ્યક્તિના પહેલા સ્થાનની અંદર
અંદર મંગળ હોય, જ્યાં લગ્ન લખેલું છે ત્યાં મંગળ મહારાજ હોય, તો આવા વ્યક્તિઓ બીજાને પ્રિય હોય, જ્ઞાની હોય, ખાસ કરીને ચિંતન કરવાવાળા હોય, આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર આગળ વધી શકે એવા સુંદર મજાના હોય. પરંતુ આવા વ્યક્તિઓએ ક્યાંક ને ક્યાંક બની શકે ત્યાં સુધી પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, લીલા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ અને માંસ મદિરા વગેરેનું સેવન ન કરવાથી આવા લોકોને સારો લાભ મળતો હોય છે. બીજા ભાવની અંદર એટલે કે ધન ભુવનની અંદર રહેલો બુદ્ધ તમારા જીવનની અંદર તમને ધની બનાવે છે, પૈસાનું સુખ સારું આપે છે. પરંતુ જો આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક અંશાત્મક રીતે બુદ્ધ એમને પીડા આપતો હોય તો નાણાંને લગતી સમસ્યાઓ પણ સર્જન કરાવડાવે છે. 36 વર્ષ પછી આવા લોકોને આકસ્મિક ધન લાભ મળી શકે એમ છે. આવા લોકો માંસ મદિરાનું સેવન કરે તો જીવનમાં સમસ્યાઓ થાય છે, તકલીફો રહે છે. આવા વ્યક્તિઓને ખાસ કરીને જોવા જઈએ તો આવા લોકોએ ગણપતિ મહારાજની ઉપાસના કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને ત્રીજા સ્થાનની અંદર બુદ્ધ, તમારી કુંડલીની અંદર જો ત્રીજા સ્થાનની અંદર બુદ્ધ છે તો તમે સાહસી છો. તમારા જીવનની અંદર તમને સુવિધાઓ પ્રત્યેની રુચિ વધતી જણાય. સમાજ માટે તમે સેવા, પુણ્ય, દાન અવશ્ય કરી શકો. 12 વર્ષ પછી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને આવા લોકો જો ફટકડીથી દાંત સાફ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો પક્ષીઓની સેવા કરે તો પણ આવા લોકોને સારો લાભ મળે. ચોથા સ્થાનની અંદર બુદ્ધ એટલે કે તમારા ચતુર્થ જે સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, એ સ્થાનની અંદર બુદ્ધ મહારાજ બિરાજમાન છે. તો આવા લોકોના જીવનની અંદર થોડો માઇન્ડ ચંચલિત રહે છે. સંપત્તિનું સુખ આ લોકોને મળે છે, પરંતુ આ લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સંબંધીઓની અંદર પણ સમસ્યાઓ સર્જાય છે, રિલેશનોમાં પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર આગળ તો વધે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે પડતો ક્રિએટ કરાવડાવે છે. માનસિક શાંતિ માટે જો ચાંદી આ લોકો ગળાની અંદર ધારણ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને 43 દિવસ સુધી પોતાના કપાળમાં, પોતાની નાભી ઉપર, પોતાના કંઠ ઉપર જો કેસરનું તિલક કરવામાં આવે તો પણ ચોથે બુદ્ધ તમને પોઝિટિવ લાભ આપે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ જે આવી રહી છે આ સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, જીવનની અંદર બુદ્ધ એ ઉત્તર દિશાનો કારક છે. તમારા ઘરની જ્યારે ઉત્તર દિશા ખરાબ હોય તો પણ ફાઇનાન્સને લગતી સમસ્યા સર્જાય છે, તો પણ બુદ્ધને લગતી સમસ્યા તમારે સર્જાય છે. ઉત્તર દિશાનો સ્વામી કુબેર પણ છે. ઉત્તર દિશા તમારા બુદ્ધ સાથે પણ જોડાયેલી છે. માટે ઉત્તર દિશાની અંદર રહેલો દોષ તમને ફાઇનાન્સને લગતી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. માટે ઉત્તર દિશા તમારી સુવ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. જેટલો તમારી કુંડલીની અંદર બુદ્ધ સારો હશે એટલો તમને પોઝિટિવ લાભ મળશે. કુંડલીની અંદર રહેલો બુદ્ધ જો તમારા જીવનમાં તમને તકલીફ આપે તો જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધતી હોય છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાઓનું સર્જન કરવું છે, સમસ્યાઓને દૂર કરવી છે. છઠ્ઠા સ્થાનની અંદર રહેલો બુદ્ધ આત્મસંયમી બનાવે છે. આવા વ્યક્તિઓ માતૃભક્ત હોય છે. આવા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નોકરો દ્વારા, પોતાની નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ દ્વારા કષ્ટને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. આવા લોકો બની શકે ત્યાં સુધી પોતાના જીવનની અંદર સારો ફાયદો જોઈએ છે તો પોતાના કોઈ પણ સારા કામની શરૂઆત કરે તો બેન દીકરીઓના ચરણ સ્પર્શ કરીને કામની શરૂઆત કરે, પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. વાત કરીએ દશમા સ્થાનની અંદર બુદ્ધની. દશમ સ્થાનની અંદર જ્યારે બુદ્ધ મહારાજ બિરાજમાન હોય તો આવા લોકો શાસ્ત્રના જાણકાર હોય છે, પ્રસિદ્ધિ મેળવવાવાળા હોય છે અને આવા લોકો સાત્વિક રીતે આગળ વધી શકતા હોય. આવા લોકો ચોખાનું દાન જો ધાર્મિક સ્થળની અંદર આપે તો અવશ્ય આ બુદ્ધ એને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 12મા સ્થાનની અંદર બુદ્ધ હોય તો આવા લોકોને અપમાનનો સામનો પણ કરવો પડી શકે એમ છે. આવા લોકો જીવનની અંદર દુઃખ, ચિંતાને લગતી સમસ્યાઓ આવા લોકોના વ્યક્તિની અંદર વધારે પડતી રહેતી હોય છે. આવા લોકો બની શકે ત્યાં સુધી કેસરનું તિલક કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતો હોય છે. બની શકે એટલા ધર્મસ્થાનની અંદર અઠવાડિયામાં એક વખત દર્શન કરવા જાય તો પણ 12મે રહેલો બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, બુદ્ધ આપણા જીવનની અંદર પોઝિટિવલી હોય તો આપણને સારો લાભ આપી શકે. જો બુદ્ધ તમારો ખરાબ છે તો લીલી બંગડીનું તમે દાન કરો એ પણ તમને સારો લાભ આપે. લીલા શાકભાજીનું તમે દાન કરો તો એ પણ તમને સારો લાભ આપે. ભગવાન ગણપતિના મંદિરે તમે મોદક કહેતા લાડુનું દાન કરો તો એ પણ તમને સારો લાભ મળે. નાના બાળકોની
અંદર એ મોદક તમે વેચી દેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બની શકે ત્યાં સુધી ઘરની અંદર તમારે ખંડિત ધાર્મિક પુસ્તકો પણ ન રાખવા જોઈએ, નહીતર તમારા બુદ્ધને ખરાબ કરી શકે છે, બુદ્ધને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સર્જાવી શકે છે. તમારા ઘરમાં વૃક્ષો રાખો, વૃક્ષોની માવજત કરો, વૃક્ષોની દેખભાલ કરો, એ પણ તમારો બુદ્ધ સારો કરે છે, બુદ્ધને લગતી સમસ્યા તમારી દૂર કરે છે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, બુધવારનો દિવસ હોય અથવા તો બુધના નક્ષત્ર છે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી, આ 3 નક્ષત્રની અંદર જો તમે બુધની વસ્તુનું દાન કરો તો પણ બુધને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે માઘી પૂર્ણિમાની કરીએ છીએ. આજનો દિવસ એટલે માઘ મહિનાની પૂર્ણિમા. આજના દિવસની અંદર સ્નાનનું મહત્વ છે, જપનું મહત્વ છે, દાનનું મહત્વ છે ને એટલા માટે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો આજે તમે ભોજનનું દાન આપો તો સવિશેષ લાભ મળે છે. આવા વ્યક્તિને આજના દિવસની અંદર તમારે ભોજનનું દાન આપવું જોઈએ. એમાં પણ બુધવાર છે તો આજે બની શકે તો જ્યારે ભોજનની અંદર તમે હલવો અર્પણ કરશો તો પણ સારો લાભ મળતો જણાશે. ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે અને તમારા કુંડલીની અંદર જે બુધ ગ્રહ છે એ પણ ઉત્તર દિશાનો સ્વામી છે. તમારા કુંડલીમાં જો બુધ સારો હોય એટલે કે કન્યા રાશિનો હોય, મિથુન રાશિનો હોય, બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય, તમે ગણિતની અંદર સારા હોય તો બુધ તમારો સારો છે. તો એટલા માટે ઉત્તરનું મકાન એટલે કે ઉત્તર દ્વારનું જો તમે મકાન લો તો પણ તમને લાભ મળી શકે. ઉત્તર દિશાની અંદર ભગવાન કુબેરની મૂર્તિ રાખો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. તમારું બાળક જ્યારે અભ્યાસ કરવા માટે બેસે તો સ્ટડી ટેબલ ઉપર ઉત્તર દિશાની અંદર લીલા કલરના ગણપતિ રાખવાથી પણ બુદ્ધિની ક્ષમતાની અંદર વધારો થાય છે, તીવ્ર બુદ્ધિ થાય છે અને અવશ્ય બુધ ગ્રહ એનો મજબૂત થાય છે અને પોઝિટિવલી એને લાભ પણ આપી શકે છે. જેનો બુધ નબળો હોય આવા વ્યક્તિ ભગવાન ગણપતિની ઉપાસના કરે, મા દુર્ગાની ઉપાસના કરે તો પણ બુધનું પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય આવા લોકોને બુદ્ધ સારું એવું પરિણામ આપે છે. આજના દિવસની અંદર રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને અવશ્ય તમને સારો લાભ મળશે. આજે કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ વિચાર ન કરવા જોઈએ. ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો તમે જપ કરો ને લીલા નાળિયેરનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક